જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે રાધે. તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું મહત્વ વિશે જાણીશું. શ્રી પાર્વતી બોલ્યા, ભગવાન આપ સર્વ તત્વોના જ્ઞાતા છો. આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી વિવિધ ધર્મો જાણવા મળ્યા છે, જે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરનાર છે. હે દેવેશ, હવે હું ગીતા મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, જેનું શ્રવણ કરવાથી શ્રી હરિમાં ભક્તિ વધે છે. શ્રી મહાદેવજી બોલ્યા, જેમનો શ્રી વિગ્રહ એટલે કે શરીર અળસીના ફૂલ જેવો શ્યામળ છે, પક્ષીરાજ ગરુડજી જેમનું વાહન છે, જેઓ પોતાના મહિમાથી ક્યારેય ચ્યુત થતા નથી, તથા શેષનાગની શૈયા ઉપર જેઓ શયન કરે છે, એ ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ. એક સમયની વાત છે. મૂર દૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન ઉપર સુખપૂર્વક બિરાજમાન હતા. એ સમયે સમસ્ત લોકને આનંદ આપનારા ભગવતી લક્ષ્મીજીએ આદરપૂર્વક પૂછ્યું. લક્ષ્મીજી બોલ્યા, ભગવાન, આપ સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આ ક્ષીરસાગરમાં પોઢી રહ્યા છો, એનું શું કારણ છે? શ્રી ભગવાન બોલ્યા, હે સુમુખી, હું માત્ર સૂઈ જ નથી રહ્યો, પરંતુ તત્વોનું અનુસરણ કરનાર અંતદ્રષ્ટિથી મારા પોતાના માહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું. હે દેવી, આ તેજ એ છે કે જેનો યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે, તથા જેનાથી મીમાંસાના વિદ્વાનો મીમાંસકો વેદનો સાર તત્વોનો નિર્ણય કરે છે. એ માહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોકથી રહિત અખંડ આનંદપુંજ નિષ્પંદ નિરીહ તથા દ્વૈત રહિત છે. આ સંસારનું જીવન તેને આધીન છે. હું તેનો જ અનુભવ કરું છું. હે દેવેશ્વરી, એ જ કારણથી હું તમને નિંદ્રાધીન હોઉં એમ લાગે છે. શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે ઋષિકેશ, આપ જ યોગી પુરુષોના દેહ છો. આપણા સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે, એ જાણીને મને ઘણું કૌતુક થાય છે. આ ચરાચર જગતનું સર્જન અને સંહાર કરનાર સ્વયં આપ જ છો. આપ સર્વ સમર્થ છો. આવી સ્થિતિમાં હોવા છતાં જો આપ પરમ તત્વથી ભિન્ન હો તો કૃપા કરીને પરમ તત્વનો બોધ કરાવો. શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, આત્માનું સ્વરૂપ દૈત્ય અને અદૈત્યથી અલગ, ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંતથી રહિત છે. શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનારા તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે. એ જ મારું ઈશ્વરીય રૂપ છે. આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે. ગીતા શાસ્ત્રમાં એનું જ પ્રતિપાદન થયું છે. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળી લક્ષ્મીજીએ શંકા કરતા કહ્યું, ભગવાન, જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મન વાણીની ગતિથી પર છે, તો ગીતા તેનો બોધ કઈ રીતે કરાવે છે? મારી આ શંકાનું નિવારણ કરો. શ્રી ભગવાન બોલ્યા, હે સુંદરી, સાંભળો, હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું. ક્રમશઃ 5 અધ્યાયોને મારા 5 મુખ જાણો, 10 અધ્યાયોને મારી 10 ભુજાઓ, 1 અધ્યાયને ઉદર તથા 2 અધ્યાયને બંને પગ જાણો. આમ 18 અધ્યાયોની વાંગમય ઈશ્વરીય મૂર્તિ સમજવી જોઈએ. આ જાણવા માત્રથી જ મહાન પાપોનો નાશ થાય છે. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના 1 કે અડધા અધ્યાયનો અથવા 1 અડધા કે ચતુર્થાંશ શ્લોકનો જ દરરોજ અભ્યાસ કરે છે, તે સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે. શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે દેવ, સુશર્મા કોણ હતો? કઈ જ્ઞાતિનો હતો? કયા કારણે એની મુક્તિ થઈ? શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, સુશર્મા બહુ જ દુષ્ટ બુદ્ધિનો માણસ હતો. પાપીઓનો તો તે શિરોમણી હતો. એનો જન્મ વૈદિક જ્ઞાન વગરના
તથા ક્રૂર કર્મો કરનારા બ્રાહ્મણના કુળમાં થયો હતો. એ ધ્યાન, જપ, પૂજા કંઈ કરતો ન હતો. હોમ, યજ્ઞ કે અતિથિ સત્કાર પણ કરતો ન હતો. એ લંપટ અને વિષય ભોગોમાં આસક્ત રહેતો હતો. એ ખેતી કરતો, ઘાસ પાન વેચીને આજીવિકા ચલાવતો હતો. એ બ્રાહ્મણ હોવા છતાં માંસ મદિરાનું સેવન પણ કરતો હતો. આ રીતે એણે જીવનનો મોટો ભાગ પસાર કરી દીધો. એક દિવસ મૂર્ખ બુદ્ધિવાળો સુશર્મા પાંદડા લેવા માટે કોઈ ઋષિની વાડીમાં આંટા મારતો હતો. એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળા સાપે તેને દંશ દીધો. એથી સુશર્મા મૃત્યુ પામ્યો. આ પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવી પાછો મૃત્યુલોકમાં એક ભાર ઉપાડનાર બળદ તરીકે અવતર્યો. એ સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા એને ખરીદી લીધો. બળદે પોતાની પીઠ ઉપર એ લંગડાનો ભાર ઉપાડતા ઉપાડતા 7-8 વર્ષ ઘણા કષ્ટો સાથે પસાર કર્યા. એક દિવસ લંગડાએ કોઈ ઊંચા સ્થાને ઘણા લાંબા સમય સુધી ઝડપથી એ બળદ ફેરવ્યો. એથી થાકી લોથ થઈ જમીન ઉપર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો. એ સમયે ત્યાં કૌતુકવશ ઘણા લોકો ભેગા થઈ ગયા. જન સમુદાયમાંથી કોઈ પુણ્યાત્માએ એ બળદનું કલ્યાણ કરવા માટે એને પોતાના પુણ્યોનું દાન કર્યું. એ પછી થોડાક બીજા માણસોએ પણ પોતાના પુણ્યોને યાદ કરી એના માટે દાન કર્યું. એ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. તેણીએ પોતાના પુણ્યનો ખ્યાલ ન હોવા છતાં તેણીએ લોકોના દેખાદેખી એ બળદ માટે કંઈક ત્યાગ્યું. એ પછી યમરાજના દૂતો એ મરણ પામેલ પ્રાણીને પહેલા યમપુરીમાં લઈ ગયા. વેશ્યાના આપેલા પુણ્યથી આ પુણ્યશાળી બની ગયો છે એમ વિચારીને તેને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો. પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ અને ચારિત્રવાન બ્રાહ્મણના ઘેર જન્મ્યો. એ સમયે પણ એને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું. ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનાર કલ્યાણ તત્વોનો જિજ્ઞાસુ થઈ એ પેલી વેશ્યા પાસે ગયો અને એના દાનની વાત કરતા પૂછ્યું, તે કયા પુણ્યનું દાન કર્યું હતું? વેશ્યાએ ઉત્તર આપ્યો, પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે, એનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. એનું જ પુણ્ય મેં તારા માટે દાન આપેલું. તે પછી એ બંનેએ પેલા પોપટને પૂછ્યું ત્યારે પોપટ પોતાના પૂર્વ જન્મનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો. પોપટ બોલ્યો, પૂર્વ જન્મમાં હું એક વિદ્વાન બ્રાહ્મણ હતો. હું મારી વિદ્વતાના અભિમાનમાં મોહિત હતો. મારામાં રાગ, દ્વેષ એટલા વધી ગયા હતા કે હું ગુણવાન વિદ્વાનોનો પ્રત્યે પણ ઈર્ષ્યા રાખવા લાગ્યો. પછી સમયાનુસાર મારું મૃત્યુ થયું અને હું અનેક ઘૃણિત લોકોમાં ભટકતો રહ્યો. અંતે આ લોકમાં આવ્યો. સદગુરુની નિંદા કરવાથી પોપટ કુળમાં મારો જન્મ થયો. પાપી હોવાને કારણે નાનપણથી જ માતા પિતાનો વિયોગ થયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગ ઉપર પડ્યો હતો. ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લાવ્યા. પાંજરામાં એમણે મને મૂકી દીધો. ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિઓના બાળકો ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયની આવૃત્તિ કરતા હતા. એમની પાસેથી સાંભળીને હું પણ વારંવાર પાઠ કરવા લાગ્યો. એ ગાળામાં જ એક ચોરી કરનાર પક્ષી પકડનારે મને ત્યાંથી ચોરી લીધો. તે પછી આ દેવીએ મને ખરીદ્યો. આ મારી કથા છે જે મેં આપને કહી. પૂર્વકાળમાં મેં પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં પોતાના પાપો મટાડ્યા છે. વળી એનાથી જ આ વેશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે અને એના જ પુણ્યથી આ દ્વિજ શ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થયા છે. આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્માની પ્રશંસા કરી એ ત્રણેય જણ હંમેશા પોતપોતાની ઘેર ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા.
પછી જ્ઞાન મેળવી તેઓ મુક્ત થયા. માટે જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે, સાંભળે તથા અભ્યાસ કરે છે એમને આ ભવસાગર તરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. જય જય શ્રી રાધે કૃષ્ણ.